નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચાલો સાથે મળીને ઝેરમુક્ત ખેતી કરીએ અને ઝેરમુક્ત જેટલું બને એટલું આપણે ઝેરમુક્ત ખાઈએ એવા આપણે પ્રયાસ કરીએ। આ એક મુહિમને ધ્યાનમાં રાખી આજે આપણે એક ઘઉંના પ્લોટની વિઝિટે આવ્યો છું। જે આખો જે ઘઉંનો જે પ્લોટ જે છે એ ટૂંકમાં ઓર્ગેનિક ખાતરથી તૈયાર કરેલો છે, બરાબર। અને એ આપણે ખાતરનો આખો આપણે ઘઉંનો પ્લોટ પણ જોશું અને સાથે સાથે આપણી સાથે જે ખેડૂત છે એમની સાથે આપણે ચર્ચા પણ કરશું। શું નામ તમારું? અખ્તરભાઈ। અખ્તરભાઈનો આ આખો જે પ્લોટ જે છે એ ઘઉંનો, એમને કયું ખાતર વાપર્યું આની અંદર તમે? ભૂમિરાજ અને સમૃદ્ધિ ગોલ્ડ, બરાબર। ભૂમિરાજ અને સમૃદ્ધિ ગોલ્ડ કામાની આ જે બે ખાતર જે છે એ આની અંદર વાપરેલું છે। એ સિવાયનું તમે ડીએપી કે યુરિયા કે એનપી કાંઈ વાપરેલું છે આની અંદર? ના, કોઈ વસ્તુ નથી વાપરેલું। એક વખત નાઇટ્રોજન આપેલું છે 20 દિવસે, બાકી કોઈ આપેલું નથી। 100% ઓર્ગેનિક ખાતર ઉપર જે શરૂઆતમાં પાયામાં નાખી દીધું, ત્યાર પછી બીજા કોઈ જાતના ખાતર તમે નથી આપ્યા? એક નાઇટ્રોજન આપ્યું? હા, નાઇટ્રોજન એક, બાકી કોઈ આપ્યું નથી। ટૂંકમાં આખો જે આ ઘઉંનો જે પ્લોટ જે છે એમાં શરૂઆતના સ્ટેજમાં ટૂંકમાં પાયાના ખાતરમાં કામા ઇન્ટરનેશનલ કંપનીનું જે ભૂમિરાજ અને સમૃદ્ધિ ગોલ્ડ જે ખાતર છે એ ખાતર વાપરેલું છે। ત્યાર પછી એક વખત નાઇટ્રોજનનો આમાં ઉપયોગ કરેલો છે, બરાબર। ત્યાર પછી કોઈ જાતના આમાં રાસાયણિક ખાતર કે કોઈ જાતના ખાતરનો ઉપયોગ આમાં કરેલો નથી। છતાં પણ આપણે જોઈએ છીએ કે કેટલી સરસ મજાની આ મારા હાથમાં જે ડુંડી જે છે, એક હાથ બરોબર મારી ટૂંકમાં આ ડુંડીઓ પણ છે, આપણે જોઈ શકીએ છીએ, બરાબર। ખૂબ સરસ મજાને દાણાની શાઇનિંગ પણ છે। શાઇનિંગ પણ તમને હું બતાવું તે પહેલાં આપણે એક પ્લોટ જોઈ લઈએ કે ટૂંકમાં કેટલો સરસ મજાનો પ્લોટ જે છે। પ્લોટ જરાક બતાવો। સરસ મજાની હાઇટ ઘણી બધી છે, આપણે જોઈ શકીએ છીએ। અને ડુંડીની જે લેન્થ છે એ પણ હું તમને બતાવું કે ટૂંકમાં મારા એક હાથ બરોબર છે એ પણ। અને દાણાની શાઇનિંગ એ બહુ સરસ છે। ત્યાર પછી આપણે જોઈએ તો દાણાની શાઇનિંગ, સરસ મજાની શાઇનિંગ પણ દાણાની સરસ છે અને એકદમ ફૂલાયેલો ભરાવદાર દાણો પણ છે, ચમકવાળો। તો મિત્રો, આપણે જે પ્લોટ જોયો, આપણે એમના દાણાની શાઇનિંગ જોઈ, બધું આપણે જે જોયું, બરાબર। એટલે આપણા મગજમાં એવું હોય કે ડીએપી કે એનપીકે નાખીને જ આપણું ખેતી થાય, બરાબર। તો એવું જરૂરી નથી, બરાબર। ક્યારેક બીજા કંઈક ખાતરાઓ વાપરી જુઓ જેથી કરીને આપણી જમીનને આપણે બચાવી શકીએ। જેટલું બને એટલું આપણે, હજી આપણી પાસે ટાઈમ છે, સમયસર જો રાસાયણિક ખાતરથી આપણે થોડાક દૂર નીકળી જશું તો ભવિષ્યમાં આપણી જમીનને બચાવી શકશું અને ભવિષ્યમાં સારું ઉત્પાદન લઈ શકશું અને આપણને પણ સારો ખોરાક આપણા શરીરની અંદર આપણે આપી શકશું, બરાબર। એટલે જમીનને બચાવી સાથે સાથે આપણા સ્વાસ્થ્યને બચાવવું પણ ખૂબ જરૂરી છે। તો આની માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે દિવસે ને દિવસે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ જે છે કરીએ છીએ ઘટાડતા જઈએ અને ઓર્ગેનિક ખાતર જે હવે માર્કેટની અંદર ઘણા બધા સારા ખાતરો મળે છે, ખાસ કરીને એમાં જે મારો અનુભવ છે ત્યાં સુધી જે કામા ઇન્ટરનેશનલ કંપનીના જે ભૂમિરાજ અને સમૃદ્ધિ ગોલ્ડ જે છે એ ડીએપી અને એનપીકેનું સૌથી બેસ્ટ એનું જે ટૂંકમાં કહેવાય ને તો એ બેનું ઓપ્શન જે છે એ બેસ્ટ ઓપ્શન છે। તો એ જાજુ નહીં તો કાંઈ નહીં, તમે ખાસ કરીને આવા જે અનાજ વર્ગના પાક છે એમાં ખાસ વાપરો કે જેમાં બીજા ખાતરની જરૂરિયાત બહુ ઓછી પડે છે અને સારું બને ત્યાં સુધી, કારણ કે આપણે રોજબરોજ આપણે ખાવાની વસ્તુ જે છે તો કમસે કમ આપણે અને આપણા દેશના લોકોને સારું ઝેરમુક્ત આપણે ખવડાવી શકીએ। એ વસ્તુને ધ્યાનમાં રાખીને આવી વસ્તુમાં બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે, બરાબર। આપણી સાથે જે વાંકાનેર તાલુકાના પીપળિયારાસ ગામના જે આપણા ખેડૂત જે છે, બરાબર, એમને પણ ખૂબ ધન્યવાદ કે એને આપણે આ જે પ્લોટ જે છે આખો બનાવી અને આપણે એને જે જાણ કરી કે આમાં મેં કોઈ જાતનું રાસાયણિક ખાતર વાપરેલ નથી, તમે એક વખત આ વસ્તુ જુઓ અને બીજા ખેડૂત સુધી પહોંચાડો, એમનો પણ એ વિચાર આપણને ખરેખર સલામને લાયક છે, બરાબર। અને બીજું મારે તમામ ખેડૂતને એ કહેવું છે કે હવે
સમય પાકી ગયો છે કે ટૂંકમાં આપણી જાતે જેટલા ખેડૂતો જે છે ને એને મારે ખાસ મેસેજ દેવો છે કે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, કારણ આપણા વાડીમાં જે પેદા કરીએ છીએ ને એમાંથી કમસે કમ આપણે ખુદ ખાઈ શકીએ ખેડૂત એટલું તો ઓર્ગેનિક બેઝ ઉપર તૈયાર કરે જ, બરાબર. એનાથી તમે ઘણું બધું શીખી શકશો અને ભવિષ્યમાં ઓર્ગેનિક તરફ આપણે આગળ વધવાનું તમને પ્રયાસ કરી શકશો અને એમાં તમને શોખ પણ જાગશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આટલું જ.